જય માતાજી, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જશો? હું પણ મજામાં છું અને મારા યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ જો બહાર, કેમ કે રોજ અંદરનું બનાવી કંટાળી ગયા. તો આજે કંઈક આપણા મિત્રોને કંઈ અલગ બતાવીએ. જો આજે તો બહાર આવી ગયા છીએ, એટલે કે ખુલ્લી જગ્યામાં. જો અમારા ફ્રેન્ડ આવી ગયા છે. અમારા ફ્રેન્ડ હજી અમને રોટલી બને છે. રોટલી હજુ નાખવાની છે, દૂધ અને રોટલી. તો હું એમ બહાર આવું ને એટલે એમને એવું જ લાગે કે દૂધ રોટલી લઈને આવ્યા, પણ હું મારા કામથી પણ આવતો હોય બસ રોટલી બની જાય એટલે એમને આપી દઈએ. તો જુઓ કેવું છે. તો આપણે વિચાર કર્યો કે ચલો આપણે બહાર ફરીએ, થોડા બહાર બધું બતાવીએ કે જુઓ અમે કેવી જગ્યામાં રહીએ છીએ. આમ તો ઘરની આગળની ઘરની પાછળથી વિડીયો બનાવતા હતા, પણ આજે આવી ગયા છીએ અમે બહાર. જોઈ લો કેવું લાગે. જો અમારે આટલી નાની જગ્યા તોય અમે ભટ્ટા વાયા છે અને આ ગવાર વાયો હતો. પણ શું થયું કે એક વખત ગાય આવી ગઈ તે બધું ખાઈ ગઈ. એટલે એના નસીબનું હશે. તો જો આપણું ઘર દેખાય ને, તો સુરેશભાઈના ઘરનું કામ ચાલુ છે, એટલે આપણે એ બાજુ જઈએ થોડું ચક્કર લગાવવા. તો ચલો. એક કામ કરીએ તો આપણે આજે સુરેશભાઈના ઘરના ધાબા ઉપર જઈએ. કેવું લાગે? મજા આવે? ચલો. જુઓ એમનું પથ્થર કામ ચાલુ છે, પથ્થર કટિંગ થાય છે. આપણે જઈએ અહીંથી ઉપર જઈશું, ઉપર જઈને ચાલુ કરીને પડી જવું. તો આપણે આવી ગયા છીએ. જુઓ ક્યાં આવ્યા, કીધું હતું ને આપણે ધાબા ઉપર જઈશું. આવી ગયા ધાબા ઉપર. નીચે મારા પપ્પા જોઈ છે. જુઓ જैसे હા દીવાબત્તી કરવા માટે. તો જુઓ મારા સુરેશભાઈના ઘરના ધાબા ઉપરથી કેવું લાગે? બધું જોરદાર લાગે ને. આમના ઉપર જે રૂમ બનાવ્યો છે એ છે. તો હવે આપણા ઘરના ધાબા પરથી જોઈએ કેવું લાગે. હા, આપણું ઘરના ધાબા પર એટલે આપણા ઘરનું ધાબું બતાવવાનું કામ. મારી મમ્મી કચરો. જય માતાજી. તો અમારા સુકુભાઈ ઊંઘ્યા છે. તો ચલો આવો અંદર જઈએ. તો એમના ખાટલા મૂકેલા છે બે. કોઈને આરામ કરવો હોય તો આરામ કરીએ, કે એમના કોઈ કારીગર કામ કરતા હોય ને એ લોકો. તો આવી ગયા છીએ બહાર. જો અમારા સુકુભાઈ કેવા ઊંઘ્યા. તો મિત્રો કમેન્ટ કરજો કે અમારું ઘર પાછળનું લોકેશન કેવું છે, આજુબાજુની લોકેશન કેવું છે, તમે કમેન્ટ કરજો તો મજા આવે.
મજા આવી જાય, મસ્ત વાયરો આવે. તો આ છે અમારા આકાશભાઈ. જય શ્રી રામ. સ્કૂલ નહીં જવાનું? સ્કૂલ જવાનું હો તો કેમ તૈયાર નહીં થયા હજી? અચ્છા, ગુરુવારે? હા, બુધવારે. હા હે? ના સારી જ છે. હાલ ના ભાઈ, પછી લાવવાનું. જય શ્રી રામ. તો અમારા આકાશભાઈ છે, અમારા જગદીશભાઈ અમારા બાજુમાં પડોશી છે. બહુ મસ્ત માણસ છે. એમના છોકરાઓ હતા, રોજ સવારે મને જય શ્રી રામ કહે, તો આપણે બી એમને જય શ્રી રામ કહીએ. મજા આવી જાય. તો ચલો મળીએ નીચે જઈને. તો આપણે આવી ગયા નીચે, જોઈ લો આપણા ઘેર. તો અમારા સુકુભાઈ ગયો ઊંઘાઈ જો સન મજા. તો હવે કંઈ વધારે છે નહીં, તો હવે જઈશું કૂતરાઓને દૂધ રોટલી નાખવા માટે. તો અમે દૂધ લેતા આવીએ. અમારા મમ્મી પપ્પાએ તો ચા પી લીધી છે. આપણે હજુ બાકી છે નાસ્તો કરવાનું. અહીંયા ઘરમાં દૂધ લેવા માટે તો જોઈએ. બરફ જમી ગયો ભાઈ. તો ફ્રીજ ભૂલથી ફૂલ થઈ ગયું હશે અને બરફ જામી ગયો છે. જો જોબું પડ્યા, જોબું સફરજન સિંહ. તો ચલો હવે દૂધ ગરમ તો રહી ગયું યાર, શું ચલો. આપણે લઈ લીધું દૂધ અને નાખી દઈએ કૂતરાને દૂધ રોટલી. જોઈએ ડબ્બામાં પડી છે કેટલી પડી? ચલો એક પડી છે, તો બીજી આગળ બને છે ચૂલા ઉપર, ત્યાંથી લઈ લઈશું. જઈએ હવે દૂધ રોટલી નાખવા માટે. તો હવે મિત્રો, આપણે રોજ શું હોય કે કામ પર જવાનું હોય, સવારે ઉઠીને કેટલો ટાઈમ મળે? 1 કલાકનો ટાઈમ મળે. 1 કલાકમાં હું વિડીયો બી બનાવું છું અને કામ પર જવાનું તૈયારી બી કરવાની હોય. એટલે મિત્રો હું બહાર નહીં જઈ શકતો, પણ ટ્રાય કરીશ કે આપણે બહાર જઈએ ને ભાઈ વિડીયો બનાવીએ, તમને કંઈક અલગ બતાવીએ. પણ બહુ ઓછું સેટ થાય છે, કેમ કે કામ પરથી રજા પાડવાની ઈચ્છા ના થાય, કેમ કે મજા ના આવે. રજામાં કેવું હોય કે જો રજા પાડી દઈએ ને તો પછી આપણે બીજા દિવસ જલ્દી સેટ નહીં થતા કામ પર જવા માટે. એટલે હું રજા ઓછી રાખું છું. અને બસ એ જ છે. તો મારા વિડીયો કદાચ તમને રોજ જોવા પસંદ નહીં આવતા હોય, કેમ કે રોજ શું એકનું એક બતાવવાનું, એકને એક વાત કરવાની. પણ મિત્રો થોડા દિવસ તો એવું રહેશે, પછી વળી ક્યાંક બહાર જઈશું તો બહારના બી બનાવીશું અને કંઈ અલગ ટ્રાય કરીશું. કરવાનો જ છે એ તો, પણ હાલ તો હું આવા જ વિડીયો બનાવું છું. કેમ કે ઘરની અંદર હું પોતે બોલતા શીખી જાઉં કે ભાઈ ચલો કે આપણે ઘરની અંદર એકલા બોલીને આપણે પ્રેક્ટિસ પડી જાય. પછી આપણે બહાર જઈએ અને બહાર જઈએ તો આપણને લાગવું જોઈએ કે ના ભાઈ આ ભાઈ બહુ એ છે કોઈને કોઈના જોડે ઊભો રાખીને આપણે એને બોલાવવું હોય, એના જોડે વાત કરવી હોય તો આપણે કરી શકીએ. એટલે હું આ અંદર પ્રેક્ટિસ કરી લઉં છું અને પછી થોડા ટાઈમ પછી બહાર જઈ બનાવીશું વિડીયો, મજા આવે. તો ચલો હવે કૂતરાઓને દૂધ રોટલી નાખતા આવીએ. જો હવે દૂધ તો લઈ લઈએ. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી. અને મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ પસંદ આવે તો કરજો, સબસ્ક્રાઈબ કરાવજો. જય માતાજી.